હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વેજ કોલ્હાપુરીની રેસીપી। તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। આજની રેસીપી બનાવવા માટે કયા કયા વેજીટેબલ જોઈશે તે જોઈ લઈએ। 1 નંગ જેટલી ડુંગળી, 1 નંગ કેપ્સિકમ અને અડધું ગાજરને આ રીતે કટ કરી લેવાના છે। ત્યારબાદ 1 વાડકી જેટલા વટાણાને બાફીને ઉપયોગમાં લેવાના છે। ત્યારબાદ 2 નંગ જેટલા ટામેટાં અને થોડા કાજુને આપણે પેસ્ટ કરી લેવાની છે। ડુંગળી, કેપ્સિકમ, વટાણા અને ગાજર સિવાય તમે બીજા તમારા મનપસંદ વેજીટેબલ લઈ શકો છો। હવે તમે જોઈ શકો છો કે ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે। ત્યારબાદ આદુ મરચાં લસણની પણ પેસ્ટ બની ગઈ છે અને 2 થી 3 નંગ જેટલી ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે। હવે સૌપ્રથમ આપણે એક પેનમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે બધા જ વેજીટેબલને 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। વટાણાને ચડતા વાર લાગે છે એટલે વટાણાને મેં પહેલેથી જ થોડા બાફીને ઉપયોગમાં લીધા છે। આ સિવાય જો તમે ફણસી અને ફ્લાવરનો પણ ઉપયોગ કરી શકો છો। અત્યારે મેં ફણસી અને ફ્લાવરનો ઉપયોગ નથી કર્યો। જો તમારે ફણસી અને ફ્લાવર ઉમેરવું હોય તો પહેલાં તેને થોડા બાફી લેવાના, ત્યારબાદ જ તેલમાં તેને સાંતળવા। તમને મનગમતા કોઈ પણ વેજીટેબલનો તમે ઉપયોગ કરી શકો છો। 1 થી 2 મિનિટ માટે આ બધા જ વેજીટેબલને સાંતળી લેવાના છે। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। હવે આ બધા જ વેજીટેબલ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં વટાણા ઉમેરીશું। તો વટાણાને પહેલેથી જ બાફીને રાખ્યા હતા। હવે વટાણા ઉમેર્યા બાદ ફરીથી તેને થોડીવાર માટે શેકી લઈશું। જ્યારે પણ તમને રેસ્ટોરન્ટ જેવું જમવાનું મન થાય કે પછી ઘરે કોઈ પણ મહેમાન આવવાના હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, જે ખૂબ જ સરસ બને છે। અને જો તમે આ વેજ કોલ્હાપુરીની રેસીપી એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે વેજીટેબલ સંતળાઈ ગયા છે તો ફરીથી બીજા પેનમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। જ્યારે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોઈ પણ રેસીપી બનાવતા હોય તો તેલની માત્રા થોડી વધારે જ રાખવી। તેલ ઉમેર્યા બાદ 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં 1 ટુકડો તજ, 3 થી 4 નંગ જેટલા આખા લાલ મરચાં અને 2 નંગ તમાલપત્ર ઉમેરીશું। હવે આ બધી જ સામગ્રીને થોડીવાર માટે તેલમાં સાંતળી લઈશું। તજ અને તમાલપત્ર આપણે ફ્લેવર માટે જ ઉપયોગમાં લેવાના છે, લાસ્ટમાં તેને તમે કાઢી પણ શકો છો। હવે જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। મોટી સાઇઝની 4 નંગ જેટલી ડુંગળીને મેં ઝીણી સમારી છે। તો આટલા માપથી તમે 4 વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો। હવે ડુંગળીને આપણે એકદમ સરસ રીતે સાંતળી લઈશું। ડુંગળીને આપણે હાઈ ફ્લેમ પર જ શેકવાની છે। ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું। હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે અને તેને પણ ડુંગળી સાથે શેકી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળી પહેલાં કરતાં સોફ્ટ થઈ ગઈ છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ હશે તો જ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। જો તમારી ડુંગળી કાચી રહી જશે તો વેજ કોલ્હાપુરીનો ટેસ્ટ બરાબર નહીં આવે। એટલા માટે ડુંગળીને આપણે એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે। ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ જ તેમાં સૂકા મસાલા ઉમેરીશું। તો હવે ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। તો હવે તેમાં 1 ચમચી હળદર પાવડર, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું। હવે હળદર અને લાલ મરચું ઉમેર્યા બાદ તેને 1 થી 2 સેકન્ડ માટે શેકી લઈશું। હળદર અને લાલ મરચું ઉમેર્યા બાદ થોડું શેકાય ત્યારબાદ તેમાં ટામેટાં અને કાજુની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરવાની છે। ટામેટાની પેસ્ટમાં આપણે કાજુ ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે। કાજુ સિવાય તમે મગજતરીના બીજ પણ ઉપયોગમાં લઈ શકો છો અને તે પણ ન હોય તો તમે થોડા શિંગદાણા પણ ઉમેરી શકો છો। હવે ટામેટાની પેસ્ટ ઉમેર્યા બાદ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આ રીતે હલાવતા જઈ અને થવા દઈશું। હવે ગ્રેવીમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરવાનો વિડીયો થોડો કટ થઈ ગયો છે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। પાણી ઉમેર્યા બાદ ગ્રેવીને આપણે આ રીતે હલાવતા જઈ અને થોડી થવા દઈશું।
તમારે સબ્જીમાં જેટલી ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો. તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. હવે ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં જે વેજીટેબલ આપણે સાંતળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. જ્યારે પણ તમે આ સબ્જી બનાવો તો ગ્રેવી થોડી વધારે રાખવી અને વેજીટેબલનું માપ તમારે ઓછું રાખવાનું. વેજીટેબલ ઉમેર્યા બાદ 2 ચમચી કસૂરી મેથી ઉમેરવાની છે. કસૂરી મેથી ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. સબ્જીને મિક્સ કરી અને થોડી થવા દઈશું. આ સમયે જો તમારે પાણી ઉમેરવું હોય તો ગરમ પાણી કરીને જ ઉમેરવું. હવે લાસ્ટમાં તેમાં 1 થી 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેર્યા બાદ સબ્જીને આપણે મિક્સ કરી લેવાની છે. આ સિવાય જો તમારે આ સબ્જીમાં પનીર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. આજે મેં નથી ઉમેર્યું. પનીર ઉમેર્યા વગર પણ આ સબ્જી એકદમ રેસ્ટોરન્ટ જેવી અને એકદમ સરસ લાગે છે. હવે લાસ્ટમાં આપણે તમાલપત્ર કાઢી લેવાના છે. તો છે ને રેસ્ટોરન્ટ જેવી વેજ કોલ્હાપુરી સબ્જી ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. આ સબ્જી તમે રોટલી, પરાઠા, નાન સાથે પણ ખાઈ શકો છો. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી વેજ કોલ્હાપુરી સબ્જી બનીને તૈયાર છે. તો તેને સર્વ કરી લઈએ. તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.